ચાલો, કેમ છો બધા? બધા લોકો મજામાં ને? આજે આપણે સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 6 એ ગણીશું. દાખલાની રકમ એવી આપેલી છે 1.5 મીટર એક છોકરો. તમારો એક છોકરો જે છે એની ઊંચાઈ 1.5 મીટર છે. અહીંયા તમને એ જે વાત કરું છું, આ જમીન આપેલી છે, આ EF એ લખું છું. આ EF તમારે જમીન છે. જમીન ઉપર આ છોકરો ઉભેલો જે છે, અહીંયા તમે જે દેખાય છે આ જે લીટી કરું છું, આ જે છે છોકરો ઊભો છે. અહીંયા આ જે છોકરો ઊભો છે અહીંથી જોવે છે પોતે, આ એના પગ છે જમીન ઉપર. ખ્યાલ આવી ગયો? આ જે છોકરો અહીંયા ઊભો જે છે જમીન ઉપર પગ છે, આટલી ઊંચાઈ છે, અહીંથી આટાવાર અહીંયા જોવે છે, ઇમારતને જોવે છે. અહીંથી પોતે ઇમારતને જોવે છે. જ્યારે ઇમારતને જોવે છે ત્યારે પોતાની આંખ અને ઇમારત એ વચ્ચેનો જે ખૂણો થાય છે એ 30 અંશનો થાય છે. ત્યાર પછી આ છોકરો છે આ બાજુ વળે છે, એ થી બી તરફ આવે છે, ઇમારત તરફ જાય છે, અને અહીંયા આવીને પોતે અટકી જાય છે. અટકેલી ઇમારત જોવે છે ત્યારે 60 અંશનો જે ખૂણો એ બને છે. તો એ થી બી સુધી તેણે કેટલું અંતર કાપ્યું હોય એ આપણે જોવાનું છે. અહીં સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ જે છે એ મોટી ભૂલ કરે છે. કઈ ભૂલ કરે છે? તમારે આ દાખલાની અંદર ઇમારતની ઊંચાઈ જો એક પછી એક બધી ડિટેલ લખતો જાઓ. આ જમીન આપેલી છે, અને ચાલો તમારે આ દાખલાની અંદર DE જે છે ઇમારત, અને આ ઇમારતની ઊંચાઈ, એની ઊંચાઈ કેટલી આપેલી છે તમારા દાખલાની અંદર? 30 મીટર આપેલી જે છે. મેજોરિટી દરેક વિદ્યાર્થીઓ પોતે જ્યારે દાખલો ગણે છે ત્યારે 30 મૂકે છે. 30 મૂકશે એટલે દાખલો જવાબ તમને મળશે નહીં. કારણ કે અહીં જે છોકરો છે અહીંયા હાઈટ આપેલી જે છે, તમને હાઈટ નો આપેલો હોય 1.5 તો દાખલો ને કોઈ બહુ પ્રશ્ન નથી રહેતો. પણ એ હાઈટ આપેલી છે, અને જ્યારે જોવાનું હોય છે ત્યારે આંખોની મદદથી જોવાનું છે. આંખોથી ઇમારત જોવે છે, એટલે આંખ અને ઇમારત વચ્ચેનો ખૂણો થાય છે. એટલે તમે જમીન ઉપરથી જેટલો ભાગ તમારી હાઈટ હોય એટલો ભાગ ઇમારતની કુલ ઊંચાઈમાંથી તમારે બાદ કરવો પડે. એટલે કે તમારા અહીંયા જે ઇમારત આપેલી છે DE, એટલે જો આ DE લખેલું, D બરાબર શું છે? D બરાબર DC વત્તા CE. આ બેનો સરવાળો કરો એટલે DC વત્તા CE બરાબર D. આની અંદર કિંમતો મૂકી એટલે DC વત્તા C ની કિંમત 1.5 બરાબર D ની કિંમત 30, અને બાદબાકી કરી એટલે DC બરાબર 28.5. અથવા તો બહુ સીધી વાત છે કે આ જે તમારી ઊંચાઈ 30 મીટર છે એમાંથી આ જે ઊંચાઈ જે છોકરાની ઊંચાઈ 1.5 મીટર છે બાદ કરો, 30 માંથી 1.5 બાદ કરો એટલે 28.5 આ તમારે ઊંચાઈ રહેશે. જો હવે અહીંયા જે બે કોમન ત્રિકોણો જે છે એના મેં બે ભાગ કર્યા છે. બે ભાગ એટલા માટે કર્યા છે કે તમે લોકો વ્યવસ્થિત સમજી શકો. જો આ જે ભાગ છે ACB, આખો જે ત્રિકોણ જે છે 30 અંશનો ખૂણો બનાવે છે, અને મેં 1 નંબર આપ્યો છે, અને આખો ભાગ છે BCD એ ત્રિકોણ બે ભાગ કર્યો છે. ફરીવાર આ જે આખો ત્રિકોણ કયો ACD, એટલે કે AC, આ D નહીં પણ આ B નહીં પણ શું છે D, ACD અને BCD આ બે અલગ અલગ ત્રિકોણો કર્યા છે. અહીંયા 30 અંશનો ખૂણો છે, અહીંયા 60 અંશનો ખૂણો છે. એટલે આ રીતે અલગ ત્રિકોણથી તમને ખ્યાલ જે વધુ સ્પષ્ટ થાય. ખ્યાલ આવી ગયો? જો DC, D તમારી વચ્ચે આ ઊંચાઈ છે, અને આપણે જે DC અને અહીં લખશું DC બરાબર તમારે કેટલો છે 1.5 મીટર. સોરી, DC બરાબર 1.5 નહીં પણ 28.5. 28.5 મીટર કેવી રીતે આવ્યું એ મેં તમને સમજાવી દીધેલ છે, એટલે રિપીટ કરતો નથી. હવે
સામે તે જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે એ સંદર્ભમાં આપણે વાત કરવાની હોય એ ત્રિકોણ વિશે, તો આપણે અહીંથી દાખલાની શરૂઆત કરીએ. અહીંથી આ જે દાખલો કયો ત્રિકોણ, જો અહીંથી આ જે ત્રિકોણ નીચે જ બધી ડિટેલ લખું છું કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કયો જે છે એસીડી માં ખૂણો સી કેવો જે છે ખૂણો સી બરાબર 90°. આ તમારે 90°નો છે અને તેથી કરીને AB તમારો કોણ થશે. રેખાખંડ AB એ તમારો કોણ થશે. ચાલો, અને આની અંદર કઈ કઈ વિગત આપી છે તમારે CD એની જે કિંમત આપી છે 28.5 અને તમારો થીટા જે છે એ કેટલો આપ્યો છે 30° તમારે દાખલાની અંદર આપેલો છે. કોઈ પણ જ્યારે દાખલો ગણો ત્યારે આ ઉલ્લેખ કરવો પડે. આ રીતે જો તમને આવડી ગયું એટલું તો એટલું જ આમાં મૂકવાનું છે. આ જે લખ્યું છે એવું જ અહીંયા લખશું. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આ ત્રિકોણનું નામ હું આ કાટકોણ ત્રિકોણ લખશું. જો અહીંથી શરૂઆત કરી કે કાટકોણ ત્રિકોણ, આ ત્રિકોણ કયો છે BCD માં કયો ખૂણો કાટખૂણો જે છે ખૂણો C બરાબર 90°. પછી હું લખું તેથી કરીને BD અથવા DB જે છે તમારો કોણ થશે. અને પછી શું લખ્યું છે CD, તો આ તમારે CD લખેલું છે તો આપણે શું હવે આપણે પણ CD જ છે. તેથી કરીને CD બરાબર 28.5 એ તમારે છે અને અહીંયા થીટા બરાબર કેટલો છે 60°. આ ક્લિયર થઈ ગયું. આ બે ત્રિકોણો વિશે વાંચો, એક જ સરખું ચાલશે. હવે તમારે અહીંની વાત કરું છું. જો તમારે શું આ બાજુ ગોતવાની છે AC અને BC તમારે શોધવાના છે. જ્યાં પ્રશ્નાર્ચન કરું એટલે તમને ખ્યાલ આવે. આ બંને મેળવવાના છે. તો શું હવે જો પહેલા આપણે લખું થીટા બરાબર અહીંયા થીટા છે, આ જે આવશે શું આવશે એની સામેની બાજુ. આ તમારે મેળવવાનું છે. આ શું છે પાસેની બાજુ. આ જ રીતે અહીંયા પણ આ જ નિયમ લાગુ પડશે. આ આવશે સામેની બાજુ અને આ જે આવશે પાસેની બાજુ. ચાલો, હવે અહીંયા આપશે થીટા બરાબર જો અહીં લખું સામેની બાજુ તમને આપેલી જે છે છેદમાં પાસેની બાજુ. થીટા કેટલો છે 30. થીટા બરાબર કેટલો છે 30. તો tan 30 બરાબર સામેની બાજુ એટલે CD અથવા તો CD નો લખો ડાયરેક્ટ તમે લખી શકશો. કારણ કે જો થીટા બરાબર સામેની બાજુ છે તો પાસેની બાજુ એટલે tan થાય, એટલા માટે મેં અહીંયા tan દીધો. હવે સામેની બાજુ ડાયરેક્ટ તમે લખી શકો. તો સામેની બાજુ કેટલી છે 28.5 છેદમાં આ જે AC નું તમે AC લખો, છેદમાં શું લખશો AC. બરાબર છે. અને આનું તમે સાદુરૂપ દો તો શું છે tan 30 એટલે 1/3 બરાબર. અહીંયા તમારે દેખાય છે કે કેમ બહુ ખ્યાલ નથી આવતો એટલે હું એટલે સુધી આ દાખલો રાખી દઉં છું. હવે આનું સાદુરૂપ દઈએ. આનું સાદુરૂપ થોડી વાર પછી આપણે દઈએ છીએ, એટલે સુધી આપણે રાખીએ. ચાલો, હવે આનું સાદુરૂપ આ જ રીતે આનું સાદુરૂપ દો. જેવી રીતે આનું દીધું એ જ રીતે અહીંયા જો અહીંયા હું લખ્યું થીટા, તો ફરી વાર આપણે શું લખશું થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટા કેટલો 60 હશે તો શું છે tan 60 બરાબર સામેની બાજુ આ આપ્યું છે 28.5 છેદમાં BC. ચાલો, આમ હવે આપણે દાખલો આગળ ગણીએ. હવે આને આપણે દૂર કરી નાખીએ કે જેથી કરી અને આપણો દાખલો ગણી શકાય વ્યવસ્થિત. ચાલો, આને એટલે આપણે દૂર કરી નાખું છું. હવે આની કિંમત મૂકી દો. આની આપણે કિંમત મૂકો tan 30 એટલે 1/3 બરાબર 28.5 છેદમાં AC.
ખ્યાલ આવી ગયો? હવે દાખલો આગળ કરીએ. હવે આપણે 80 ને અહીંયા મૂકી દઈએ અને આને ચોકડી ગુણાકાર લખો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે ચોકડી ગુણાકાર કરશું તો 80 ગુણ્યા 1 એટલે શું છે 80 બરાબર 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે એમનો 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આ રીતે 80 મળે. એ જ રીતે અહીંયા આપણે લઈ આ સાદુરૂપ દીધું એવું સાદુરૂપ તમારે અહીંયા આપી દો. ચાલો તો જો tan 60 એટલે વર્ગમૂળ 3 બરાબર આ જે છે એમનો 28.5 છેદમાં BC આ બેનો ગુણાકાર BC અથવા તો જો BC ને અહીંયા મૂકો આને અહીંયા મૂકો એવું મૂકી શકાય. થળ ફેરફાર કરી નખાય. BC ને વર્ગમૂળ 3 ની સ્થાને વર્ગમૂળ 3 ને BC માં ઓલ્ટરનેટ જો આવી રીતે તમે કરી શકો. આને અહીંયા અને અહીંયા સમજાઈ ગયું? એરા મારફતે મેં તમને સમજાવ્યું એટલે તમે કેવી રીતે આવશે? આનો અર્થ એ થાય કે BC બરાબર 28.5 છેદમાં વર્ગમૂળ 3. ચાલો એટલે ઘણો બધો દાખલો તમારે આવી ગયો. હવે જે કઈ વેલ્યુ છે આપણે નીચે મૂકી દઈએ તો આ BC ની વેલ્યુ કેટલી છે 28.5 છેદમાં વર્ગમૂળ 3. BC બરાબર જો BC એટલે અહીંથી અહીં સુધીનું અંતર આટલું 80 એટલે અહીંયાથી અહીં સુધીનું અંતર જો અહીંયાથી અહીં સુધીનું અંતર 28.5 ગુણ્યા વર્ગમૂળ 3. હવે તમારે AB ગોતવાનું છે. અહીંયાથી અહીં સુધીનું અંતર તમારે મેળવવાનું છે. ચાલો મેળવીએ. હવે આની કઈ જરૂર છે નહીં એટલે હવે આપણે બધું દૂર કરી નાખું છું. આપણે અહીંનું અંતર જે મળી ગયું BC 1 મિનિટ આ અહીંયા લખી નાખો. ચાલો આ BC મળ્યું આ BC બરાબર મળ્યું અને AC બરાબર તમને આ આમનો રાખી દઉં. ચાલો હવે આપણે દાખલો અહીંયા આપણે ગણીએ એટલે જેથી કરી વધારે ખ્યાલ આવે. હવે તમારે જો તમારે AB મેળવવાનું છે એટલે ટોટલ તમે જો 80 લઈ લો. જો AB વત્તા BC બરાબર શું થાય 80. જો ફરીવાર તમને કહું AB BC જો AB વત્તા BC બરાબર જો ફરીવાર અહીંયાથી અહીં સુધીનું અંતર વત્તા B થી C સુધીનું અંતર એટલે BC બરાબર A થી C સુધીનું અંતર બરાબર AC. ચાલો આની અંદર કિંમત મૂકી દો એટલે તમને AB મળી જાય. ચાલો AB તો આપણી પાસે AB તો મેળવવાનું છે તો આપણે AB રાખશું. BC તમને આપેલું જે છે 28.5 વર્ગમૂળ 3 બરાબર 80 એટલા 28.5 ગુણ્યા વર્ગમૂળ 3. ચાલો આને આપણે ડાબી બાજુથી જમણી બાજુ જવા દો તો શું આવશે? તેથી કરીને AB બરાબર 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 માઇનસ 28.5 છેદમાં વર્ગમૂળ 3. ચાલો હવે આનું આપણે સાદુરૂપ દઈએ એટલે તમને દાખલાનો જવાબ મળે. ચાલો આનું આપણે સાદુરૂપ હવે આપી દઈએ. આને હું અહીંયા લખું છું બરાબર છે. અહીંયા આપણે શું આવશે જો 28.5 આપણે AB છે અહીં લખું AB બરાબર 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 માઇનસ 28.5 છેદમાં વર્ગમૂળ 3. ચાલો આનું આ જે રકમ છે મેં અહીંયા લખી છે. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ. આ વધારાનું જે તમને દેખાઈ દે છે એ દૂર કરી નાખીએ કે જેથી કરીને તમારો દાખલો થોડો ચોખ્ખો દેખાય. તમે બોર્ડ જોતા હો તો તમે સરસ રીતે જોઈ શકો. ચાલો આની કાંઈ આપણે જરૂર નથી. હવે આપણે દાખલો આગળ ગણીએ.
હવે તમારે લસા લેવાનો છે અથવા ચોકડી ગુણાકાર કરો. જો આના છેદમાં તમે 1 મૂકો, આનો આની સાથે ગુણાકાર કરો, આનો આની સાથે ગુણાકાર કરો, એટલે કે તમારી પાસે શું આવશે? જો 28.5 ગુણ્યા વર્ગમૂળ 3. આ જે છે એને ગુણાકાર કરશું એટલે 1 ગુણ્યા વર્ગમૂળ 3 કરવું, માઇનસ આ બેનો ગુણાકાર 28.5 ગુણ્યા 1 કરો કે ન કરો, કારણ કે 28.5 જ આવે. અથવા તો અહીંયા તમે આવું ન કરો તો પણ ચાલે. આનો આની સાથે ગુણાકાર અને આની સાથે આને છેદમાં 1 જ હોય એટલા. હું તમને સમજી ગયા હશો. આ જે મારી વાત તમે લોકો સમજી ગયા હશો. ચાલો, અને છેદમાં આ જે છેદમાં હોય એ તમારે છેદમાં વર્ગમૂળ 3 લખાય, અથવા તમે 1 લખો. ચાલો, એટલે કઈ વાંધો નહીં, કોઈ ઇસ્યુ નહીં. ચાલો, ફરી વાર તમને કહી દો. આ બેનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, આ બેનો ગુણાકાર એટલે છેદમાં આ બેનો ગુણાકાર એટલે છેદ. ક્લિયર? હવે આગળ આ બેનો ગુણાકાર 3 આવે એટલે કેટલો આવે? 28.5 ગુણ્યા 3 માઇનસ 28.5 છેદમાં તમારે આવશે વર્ગમૂળ 3. હવે 28.5 ગુણ્યા, હવે બે માંથી તમે 28.5 આપણે સામાન્ય લ્યો, ગુણાકાર ન કરો ક્યાં નહીં. આ બે માંથી તમે શું લઈ લ્યો? 28.5 સામાન્ય લઈ લ્યો તો શું છે? 28.5 તમે સામાન્ય લીધો, કૌંસમાં આ 3 રે માઇનસ કાંઈ નહીં તો 1 રે છેદમાં, કારણ કે આ બધા ગુણાકાર કરવાના બાદબાકી કરવી એટલે કે આ તમારે સરળ પડશે. છેદમાં વર્ગમૂળ 3. ચાલો, હવે 3 માંથી 2 જાય તો 3 માંથી 1 જાય તો 2 એટલે તમારે શું હશે? 28.5 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3 આમ આવશે. હવે છેદ દાખલો આગળ લઈ તો શું આવશે? 28.5 આનો ગુણાકાર કેટલો આવશે? 57. 28 નું 56 ને 1 57. જો 28.5 ગુણ્યા 2, 5 નું 10 વધી પડે 1 8 નું 16 17 ને 5 એટલે 57 આવશે. તો અહીંયા તમારે આનો ગુણાકાર અહીંયા જ લખી નાખું, 57 છેદમાં વર્ગમૂળ 3. હવે તમારે આવ્યું 57 છેદમાં વર્ગમૂળ 3. આ વર્ગમૂળ 3 જે છે એને તમારે દૂર કરવાનું છે. તો શું કરશું? ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. આ બેને વર્ગમૂળ 3 જે દૂર કરવા હતું અંશ અને છેદને વર્ગમૂળ 3 વડે ગુણવા પડે. તો ચાલો આ બેનો ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે તમારે 3 આવશે અને આવશે 57 ગુણ્યા વર્ગમૂળ 3. ચાલો આનો તમે છેદ ઉડાડો એટલે 19 તેરી 57 બરાબર 19 વર્ગમૂળ 3 તમને મળે. હેલો, એટલે દાખલો જે છે તમે શાંતિથી એકાદ વાર મારો આ વિડીયો જોશો અને સાથે સાથે પોઝ કરી તમે જાતે ગણવા પ્રયત્ન કરશો એકાદ વાર, તો હું માનું છું તમને કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. હેલો, કેવી રીતે સાદુરૂપ દીધું છે એ તમે તમારી રીતે અભ્યાસ કરજો. અહીં 28 ગુણ્યા 28.5 ગુણ્યા 3 એનો જે ટોટલ ગુણાકાર છે એમાંથી તમે 28.5 બાદ કરશો તો આ જ પ્રકારે આવશે. એમાં કઈ નવું આવશે નહીં, પણ ગુણાકાર ન કરવો પડે એટલા માટે મેં સામાન્ય લીધા છે. અહીંથી પણ તમે અલગ રીતે સાદુરૂપ આપી શકો છો. ચાલો દાખલો પૂર્ણ કરું છું. આ ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેસેજ જોશે દાદાને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ચાલો આવજો, બાય બાય.